હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. સારું, ભાવેશ નીચે છે, હું રેડી થઈ ગઈ છું. આ સવારમાં મોર્નિંગમાં થોડુંક અત્યારે તે શરૂ કર્યો છે બ્લોગ. રેડી થઈને આ સન્ડે છે, સન્ડે ફંડે બધાને એન્જોય કરજો. આમ ખબર છે કરજો બધાને જે હોય તે. સારું, તમને હું આગળ આખો દિવસ બતાવું છું ને. અત્યારે હું મારા મગ લઈ લઉં છું ને ભાવેશ દર્શને બધાએ જમી લીધું છે. વાગી ગયો છે એક. આજે વહેલા છે, એમાં છે એનું કારણ છે કે અમારે જવાનું છે. મારા કાકી છે, એમના ભાભી ગુજરી ગયા છે, એટલે એમનું મોઢું કરવા માટે જઈએ છીએ કંજડા, મારા પિયરમાં. એટલે ત્યાં મોઢું કરી આવીને પછી હળવતિયાને એ જગ્યાએ પગે લાગવા જવાનું છે. પણ અહીંથી પહેલાં મોઢું કરી આવી, પછી કપડાં ચેન્જ કરીને ત્યાંથી અમે નીકળી જઈશું હળવતિયા દર્શન કરવા માટે. ચાલો આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ વાત કરતા રહીશું તમારી જોડે. અને આખો દિવસ આજનો તમને શેર કરીએ. ચાલો જો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છીએ હવે કંજડાથી. મારા કાકીનું મોઢું કરીને આવતા રહીએ છીએ. અને હવે અમે જઈએ છીએ હળવતિયા પગે લાગવા માટે કાળુ બાપુના. અને ખોખરાનો ટાઈમ તો નહીં રે, પહેલાં એવું તો બે લઈ લઈએ. ખોખરાનો ટાઈમ નહીં રે કાભાવેશ, એટલે હળવતિયા કાળુ બાપુ ત્યાં પગે લાગીને નીકળી જઈશું. અને જો દર્શભાઈ ને એને તો આમ એટલી એટી કરી લીધી છે ને આજ તો. એને કોને ખબર એમ હતું ક્યાંય જવાનું હશે બહાર, તો આમ જેકેટ વાળા કપડા, શૂઝ ને કાદર્શ. અને એ બધું ફેરીને અને આટા મારી લીધા. જો બધા કંજડા બજારમાં ફર્યા. તો કંજડા બજારમાં છે. કાલે પ્રમ દિવસે પાછું કંજડા જવાનું છે. મેરેજ છે મારા મામા દીકરી ભાણિયાના, તો કંજડા જવાનું છે. તે દિવસે આખો દિવસ કંજડા. બે મેરેજ છે, મારા ફાઈન દીકરાના છે, મારા સગા ફાઈન દીકરાના અને મારા મામા દીકરી ભાણિયાના બી. આખો દિવસ મેરેજમાં કાઢવાનો છે. તે દિવસે ભાવેશ ને છૂટા ને અમે છૂટા. ભાવેશ ને આ જયારે આવો ત્યારે આવે ને અમે અમારી રીતે, એ એની રીતે. છોકરાને અમે વહી જશું, ભાવેશ ની એની રીતે આવશે. હા ભાવેશ? હા ચલો. જો ફ્રેન્ડ્સ, બબલાને એવું શરૂ થઈ ગયું છે. રવિવાર. ઉમેદ ભાવેશ ને 3 વહી ગયા છે લેવા. આજે ખાસી અમારે સન્ડે ને એને હોય, પછી નહીં એને ત્યારે રવિવાર. ઘરનું બધું મળે, તળેલું ને એવું. બહારનું બબલાને એવું ઓછું હોય. સન્ડે હોય ખાલી જે ખાવું હોય. જો દર્શભાઈ શરૂ કરી દીધું છે લેવાનું એનું જાતે બિસ્કીટ ને. જો ફ્રેન્ડ્સ, આ ભૂંગળા કોને ભાવે છે? મને આ બહુ વાલા છે. નાના હતા ને ત્યારે આ બહુ ખાધા છે ઊંધિયા. ચાલો ઊંધિયા ખાવા માટે એ ભાવે છે. એના માટે સિંગ સોડા લઈ આવ્યા છે. આજે સન્ડે છે એટલે એનું લઈ લેશે, એન્જોય કરી લેશે. એને સિંગ સોડા લીધી છે દાવતની, અને ભાવે જીરા. દર્શુભાઈએ જો બિસ્કિટ પકડી લીધું છે. ઉમિત કાંઈ લીધું નથી, લઈ લેશે તો ખરો. હજી કઈ થોડો ખાલી રેમ છે. ખાઈ તો લ્યો. હા, ડોડિયાભાઈના ભાવનગર પાસે બહુ પ્રખ્યાત છે ભજીયા. એ ભજીયા અમે બધાએ ખાધા. કા ભાવેશ? ભાવેશને બહુ વાલા છે. ભાવેશને ભજીયા ફેવરેટ છે એમ તો. પણ એમાં એવું થાય પછી બહુ પચે નહીં, એટલે મેં એક ડીશ લીધી થોડીક. એમાં બધાએ ખાઈ લીધું થોડું. આજ બધું ટેસ્ટ કરવા રાખવાનું. એકારે બધું સળંગ નહીં, પેટ ફૂલ કરી દેવાનું. બધા એમ કહેતા તો કોઈ પૂછતું હતું રવિવારે બધું ખાવાનું. હા, ખાવાનું, પણ થોડી ક્વોન્ટિટીમાં બધું જ ખાવાનું તમારે, એવી રીતે. ચાલો આગળ તમને અમારો દિવસ દેખાડીએ. હળવતિયાથી તો પગે લાગીને આવતા રહ્યા. તમને ઘણી વાર ત્યાં બતાવ્યું છે. અંદર ફોન લઈ જવા નથી દેતા, દર્શન નથી કરાવવા દેતા. એટલે હવે અમે ખોખરા જઈએ છીએ અમારા હુરધન દાદા પગે લાગવા. અમારા સુધન દાદા ત્યાં પગે લાગીને હવે સીધા નીકળી જઈશું પછી ઘરે. ખા દર્શભાઈ, ભજીયું ખાધું? નહીં. તે ભજીયું ન ખાધું? એ બટેટા વાળું તો ખાઈ ગયું થોડુંક. નથી ખાવું, ભાવતું નહોતું. પણ ખાધું તો ખરું ને? હા, પણ મારે વિડિયો ઉતાર્યો કે નહીં? હા. એરિયા થોડા જાઓ હાલો. નહીં જાય.
દ્રશ્ય કેટલું મસ્ત થઈ ગયું છે જો. સનસેટ નો ટાઈમ છે, ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે સાવ. એટલું મસ્ત દેખાય છે ને લુક જો. અગિયાળી પહોંચવા આવ્યા છીએ. અગિયાળી થી ટાણા આવે અને ટાણા થી વહી જશું સીધા બુડણાથી પાલીતાણા રંડોળા થઈને. એ કઈક રૂટ છે, થોડા ગામડા આડા આવે છે, પહોંચી જઈશું. ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે એટલે બધા ગામડાનું વાતાવરણ અત્યારે એમને સનસેટ નો ટાઈમ છે, બહુ સરસ દેખાય. દર્શની અમે પહોંચી ગયા છીએ જમવા. કા દર્શ, શું જમવાનું તારે? મંચુરિયન જમવાનું. બધાને આદત શું થઈ ગઈ છે, ફરતો રાઉન્ડ માર્યો ને એમાં આટા મારી લાંબો રૂટ લઈને બધા જો. સારું, કંજડા, હળમતિયા, ખોખરા ને પછી અહીંયા પાછા આવતા રહ્યા છે. ચાલો કન્ટિન્યુ રહેજો. અમે જમી લઈએ. અત્યારે જમવા આવ્યા છે ને હજુ મારી પાણીપુરી તો બાકી જ છે. હું તો લઈશ જ આજ, કેમ કે 2 સન્ડેથી એમને બાકી જઈશ. 2 રવિવારથી પાણીપુરી ખવાતી જ નથી. ખાવાની છે ને 10નું મંચુરિયન. કા દર્શનું મંચુરિયન ફેવરેટ જો એલો છે અને મેંદો નથી ઓછો. દર્શની કંઈ વાંધો નહીં. સોરેશ ખાલી ઉમિતભાઈને હાલે છે મંચુરિયન. પરાઠા. આ દર્શ એમ લાગે ને કેવું જાય છે. જો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ બહાર. જમી લીધું આજે, તોય પાણીપુરી તો રહી જ ગઈ છે મારી. આજે ખાધા વગરના રાખ્યા પાણીપુરી. 2 રવિવારથી પાણીપુરી નથી ખવાતી મારી ફેવરેટ. અત્યારે લઈ લીધી છે. ભાવે છે ગ્રેપ્સ. મોડું થઈ ગયું છે. મારા ભાઈની લોકો સુરતથી આવે છે, એ પહોંચ્યા છે અત્યારે સોનગઢની આસપાસ. કદાચ એ આવે તો, જો લેટ થઈ જશે તો નહીં આવે, નહીં તો રાટો માતા જઈશું એમ કીધું છે. ઘરે જઈશે સુરતથી બધા લોકો ફોરવી લઈને આવશે તો સોનગઢ સુધી પહોંચ્યા છે. કેમ કે પ્રમ દિવસે મેરેજ છે એટલે બધા મેરેજમાં આવે છે. મેં તમને વાત કરતી હતી એ રીતે. તો ચલો, તમારા પ્રશ્નના જવાબ અમુકના છે આપી દઈએ બધાના શું છે એમ. પછી જો મારા ભાઈની લોકો આવશે તો મુલાકાત કરાવશું. હેતલબેન મારું નામ મિતાબા છે. હું તમારી ડાયટ ફોલો કરું છું. મારું વજન 78 કિલો હતું, તો મેં તમારું ડાયટ પ્લાન મુજબ કર્યું તો મારું વજન 2 મહિનામાં 9 કિલો ઉતર્યું છે. પણ હવે મારું B12 ઘટવા લાગ્યું છે, તો મારે શું કરવું? પ્લીઝ જવાબ આપો. મારે હવે ડાયટ પ્લાન કરાય કે નહીં? તો ડાયટ પ્લાન કરાય, પણ તમારે B12ની ખામી ન રહે એ રીતે કરવાની. તમારે ડાયટ પ્લાન કરો, એમાં કંઈ વાંધો નહીં. ડાયટના હિસાબે તમારે B12ની ખામી આવે એવું લગભગ તો થતું નથી, શક્ય નથી. પહેલેથી કદાચ તમારે થોડું ઘણું રહેતું હોય તો જ થતું હોય. પછી તો એવું લાગે તો છતાં B12 વાળું બધું પોષણ લેવાનું શરૂ કરી દો તમે ડાયટમાં. દૂધ છે એવું તમે એડ કરી દો. દૂધને એવું બાદ નહીં કરો. દૂધ છે, દહીં છે, પનીર છે, એ તમને વધારે B12 આપશે બધું. એટલે દૂધની પ્રોડક્ટ બધી ખાવાની વધારી દેજો અને B12 વાળા ફ્રૂટ લેવાનું શરૂ કરી દેજો. એવી રીતે તમે ડાયટ કરો તો ચાલે. જો તમારું વજન તમને એમ થાય કે મારું મેન્ટેન થઈ ગયું છે તો ડાયટ મૂકી દો તો ચાલે. કેમ કે 9 કિલો ઉતરી ગયું છે તો તમને એમ થતું હોય બસ એટલું ઇનફ છે, તો તમે તારે એમને પછી ડાયટ કરો, પણ હળવી કરો. બહુ એકદમ સ્ટ્રિક્ટ નહીં કરતા. અને B12 વાળી વસ્તુ બધી ખાવાનું શરૂ રાખજો કન્ટિન્યુ. હાઈદી મારે 74માંથી અત્યારે 67 થયું છે, તો હવે નથી ઉતરતું. અને એક્સરસાઇઝનું બિલકુલ ટાઈમ નથી મળતો. મારે 2 યર્સની બેબી છે. મેં મોર્નિંગનો નાસ્તો બંધ કર્યો છે. તો મોર્નિંગનો નાસ્તો બંધ ના કરો, તમે ત્યાં થોડું શરૂ રાખો. સવારના ટાઈમે ફ્રૂટ જ્યુસ તો એવું તો લેજો જ. એનર્જી ડ્રિંક તમારે લીધા કરવાના. અને બીજું એ કહેવાનું છે કે 67 થયું છે ને હવે નથી ઉતરતો, તો તમારે 76માંથી 67 થઈ ગયું છે. તો મેં તમને કીધું છે એમ 70ની અંદર જશો, 67, 65, 66 ત્યારે થોડું કેડ હશે. ભલે કન્ટિન્યુ તમે ડાયટ ઉપર રહેજો. અને એક્સરસાઇઝનો ટાઈમ બિલકુલ ન રહેતો હોય તો તમે જે આ કહે છે વોકિંગ કરવાથી વોકિંગ કરો. વોકિંગનો ટાઈમ ન રહે તો કંઈ નહીં, ડાયટ ઉપર ફોકસ રાખો. તમે તાર કંઈ નહીં, ઉતરી જશે. ડાયટ સારું હશે ને તો ઉતરી જશે. તમે એના ઉપર કન્ટિન્યુ રહેજો. મૂકી નહીં દેતા હિંમત હારીને કે નહીં હવે નથી ઉતરતું તો મૂકી દેવું. તમે એકવાર છે ને મહિનો દિવસ એમને તમે તાર ખેંચો. મહિનાનો કિલો ઉતરે ને તોય શું છે, ધીરે ધીરે ભલે કિલો ઉતરે, ભલે વર્ષે બસ તમારું ન્યા ટાઈમે છે, પણ એટલું તો ઉતરી ગયું છે ને. તમે કન્ટિન્યુ રાખો. ઉતરશે, વધશે નહીં, તમારું ઉતરશે. તમે એના પર રહ્યો કન્ટિન્યુ. તમે આદિવાસી હેર ઓઇલ વાપરતા હો તો રિઝલ્ટ કેવું છે એનું, અને તમે એનો ફોટો પણ બતાવજો પ્લીઝ.
તો આદિવાસી હેર ઓઇલ તો એમણે અત્યારે થોડાક દિવસ યુઝ કર્યું પછી ભાવેશે મૂકી દીધું છે, કેમ કે એમને એવું લાગ્યું એમાં કે જેટલો ગ્રોથ આવે ને એટલો કેવું થતું હતું કે હેર એટલા ફોલ થતા હતા, હેર જેટલા વડે એના એ જ બધું પાછું આવતા હતા એવું લાગ્યું અમને. જે હેરફોલ થાય તેલને એવું નાખે તો જે હેરફોલ થાય કે શર્ટ પર ને ભાવેશને બધે હેર હોય કાં બધા નાખેલા વિખરાયેલા, તો એના એ જ હેર પાછા આવતા હતા, ફરી વાર રિપીટ ગ્રોથ થતો તો ઉગતા હતા એવું લાગ્યું. એટલે એને તો પાછું એ મૂકી દીધું ને અત્યારે પાછું બીજું શરૂ કર્યું છે. અમારે એમનું કન્ટેન્ટ શરૂ છે. જો અમને કોઈ પણ ઓઇલમાં એમને ફેર લાગશે, એને સારું લાગશે તો અમે તમને જરૂર કહીશું. અને મેં વિચાર કર્યો છે કે એક ઓઇલ હવે એના માટે ઘરે બનાવી નાખું, ઓનિયનવાળું ટ્રાય કરવી છે. પહેલાં ઘણા સમય પહેલાં મેં બનાવ્યું હતું ઓનિયનવાળું, હવે પાછો બનાવી નાખો એવો વિચાર છે. જો હું બનાવીશ તમને એનો રીતે ફેર લાગશે તો તમને જરૂરથી તેની રેસીપી શેર કરશું. અને જો કોઈ ઓઇલ બીજું જ રીતે બહારથી મળતું હશે ને અમને ફાવશે તો તમને કહેશું, નહીં ફાવે તો નહીં કહેજો. આદિવાસી હેર ઓઇલ સારું આવે છે એમ બધા કહે છે, પણ એમાંય ડુપ્લિકેટ આવી જાય છે એમ કે છે, એટલે કાંઈ નક્કી નહીં. એટલે તમને હું ન કહું કે તમે લ્યો એમ. પહેલાં વચ્ચે એમ લાગતું હતું કે ના સારું છે, ગ્રોથ થતો તો વાળ વધતા હતા એમ તો કાં ભાવ હેર લાંબા થતા હતા એને, હા લેન્થ વધતી હતી, હા ખરતા બંધ નથી થતા, ખરવાનું કન્ટિન્યુ શરૂ જ છે. અને એના એ પાછા રિપીટ આવતા હોય ને એવું લાગતું હતું, ખરતું હતું ત્યાંથી. તો હેતલબેન પછી બીજું એનું આદિવાસી ઓઇલનું જ છે, બીજો પ્રશ્ન છે તો એને મળી ગયો છે એને જવાબ. પછી બીજો છે હેતલબેન અમદાવાદથી, અરુણાબેન બોલું છું. મને તમારું ડાયટ ફોલો ખૂબ જ સારું લાગ્યું છે. મેં તમારું ડાયટ ફોલો કર્યું છે. મારે 83 કિલો વજન હતું, 1 મહિનામાં 6 kg ઉતરી ગયું છે. હું કસરત પણ નથી કરતી. મારે 3 સીઝર છે અને કમરનું પણ ઓપરેશન છે. તો કંઈ વાંધો નહીં, તમે ચાલવાનું થોડું ઘણું રાખજો અને ડાયટ રાખજો. ડાયટથી થઈ જ જશે, ડાયટથી કંઈ વાંધો નહીં આવે, તમ તારે વેઇટ લોસ થઈ જશે. પછી એક છે હેતલબેન, બધા ત્રીજું એ આદિવાસી ઓઇલ વિશે જ છે, તો એનો આન્સર મેં આપી દીધો છે. છતાં હું તમને બીજું હશે તો કહીશ નહીં. હેતલબેન સીમા કોણ છે? આ પહેલાં એકવાર આવ્યો તો પ્રશ્ન, ફરી વાર છે કે સીમા કોણ છે. તો સીમા છે ને એ મને રસોઈમાં હેલ્પ કરવા મેં બોલાવી છે અત્યારે, કેમ કે ભૂમિતને એક્ઝામ ને વ્લોગ બનાવવાની બધું થોડું કામ વધી ગયું હતું ને અમારો ઓલા સ્ટાફ બધો મેરેજમાં વહી ગયો હતો, નીચે હું એકલી જ હતી, એટલે મેં એને રસોઈ માટે હેલ્પ કરવા માટે રાખી છે. મેં પહેલાંય તે મારે દર્શની પ્રેગ્નન્સી હતી ત્યારે મારો બેડ રેસ્ટ હતો ફૂલ, ત્યારે અમે એમની મોટી બેનને રાખી હતી. એ અત્યારે સાસરે વહી ગઈ છે, તો અત્યારે આ સીમા અત્યારે આવે છે. એને જેમ જ તે ઘર જેમ જ છોકરી છે, બધી રસોઈમાં બધું કામ કરવા. એમની મોટી બેન આવતી હતી પહેલાં, હવે અત્યારે એ આવે છે. અને રાવળદેવ છે એ લોકો. અને અમારે સ્ટાફ છે નીચે વિનુભાઈનું એક, એમના ભાઈની દીકરી જ છે, ઘરનું જ છે બધું. એટલે બધાના પ્રશ્નના જવાબ મેં આપી દીધા છે. બીજા કોઈને રહી જતો હોય તો કોમેન્ટ જરૂર કરજો. છેલ્લે હું કહું લાવો તમારા ફોનમાં લઈ લઉં. મેં કહું હું આઈસ્ક્રીમ લેવું દેવા નહીં ગયા, આવજો. હે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ વેલકમ. દર્શ પાછું છે ને, દર્શ રહી જાય ને તો રડવા લાગે છે. હવે દર્શ એવું કરે છે, તમે મને કેમ ના કીધું એમ. ટીવીમાં એટલો તલીન છે ને, બાર ટીવી એક મૂક્યું છે, નવું લીધું ને તમને કહેતા હતા ને. એટલે